હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું શિયાળામાં હાડકાઓ મજબૂત બનાવે અને કમરના દુખાવામાં રાહત આપે તથા સાંધાના દુખાવો દૂર કરે તેવો કાચો ગુંદર કે આથેલો ગુંદર બનાવીશું. આને કાચું કાટલું પણ કહેવામાં આવે છે. શિયાળામાં દરેકના ઘરે આવી રીતના કાચો ગુંદ કે આથેલો ગુંદ બનતો જ હોય છે, પણ બધાની એક અલગ અલગ બનાવવાની રીત હોય છે. આજે હું તમારી સાથે શેર કરી રહી છું મારા ઘરમાં બનતા આથેલા ગુંદની રેસીપી. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે અને હાડકાઓ અને સાંધાના દુખાવો દૂર કરે તેવો કાચો ગુંદ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં બધી ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં સૌથી પહેલાં મેં 100 ગ્રામથી થોડો ઓછો એવો ઝીણો ગુંદ લીધો છે. અહીંયા તમે જે મોટો બાવળિયો ગુંદ આવે છે તે પણ લઈ શકો છો, કોઈ પણ ગુંદ ચાલે. અને 1 બાઉલ જેટલું એને વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલું મેં ટોપરાનું ખમણ લીધું છે. અહીંયા ટોપરાનું ખમણ આવી રીતના જે વાટકા ટોપરાનું ખમણ આવે છે તેવું લેવાનું છે. અને જે બજારમાં મળતું રેડીમેડ ટોપરાનું ખમણ હોય છે તેમાં મોઇશ્ચર નથી હોતું. તો તમે જોઈ શકો છો આ ટોપરાના ખમણને આવી રીતના પ્રેસ કરું તો આવી રીતના ખૂબ જ પ્રમાણમાં મોઇશ્ચર રહેલું છે. ત્યારબાદ અહીંયા 50 ગ્રામ જેટલું કાજુ, 50 ગ્રામ જેટલા બદામ અને 3 ચમચી જેટલું મેં દળેલી ખાંડ લીધી છે. અને 100 ગ્રામ જેટલો મેં દેશી ગોળ લીધો છે અને 2 ચમચી જેટલો મેં સુવાદાણા લીધા છે. અને ત્યારબાદ 150 ગ્રામ જેટલું મેં ઘી લીધું છે. તો અહીંયા આપણે આટલી ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર પડશે. અને આ આથેલો ગુંદ બનાવવો ખૂબ જ સરળ છે અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા સૌથી પહેલાં એક નાનું એવું મેં મિક્સર જાર લઈ લીધું છે. હવે જે આપણે ગુંદ છે એને મિક્સર જારમાં ખૂબ જ સારી રીતને ફાઇન એવો પાવડર બનાવી લઈશું. તમે ચોક્કસથી મારી રીતથી આવી રીતના આથેલો ગુંદ બનાવજો, ઘરે બધાને ભાવશે અને શિયાળામાં જેને કમરના દુખાવો હોય, સાંધાના દુખાવામાં તેમાં ઘણો રાહત આપશે. હવે એક મોટા વાસણમાં તેમાં ટ્રાન્સફર કરી દીધું છે. હવે તે જ મિક્સર જારમાં મેં કાજુ અને બદામને પણ એકદમ સારી રીતના ફાઇન પાવડર લઈ લઈશ. અહીંયા તમારે અખરોટ નાખવા હોય તો પણ નાખી શકો છો. હવે કાજુ અને બદામનો પણ સારી રીતના પાવડર થઈ ગયો છે. હવે જેમાં ગુંદ આપણે વાસણમાં ટ્રાન્સફર કર્યો છે તેમાં જ કાજુ અને બદામના પાવડરને પણ ટ્રાન્સફર કરી દઈશું. ત્યારબાદ એ જ મિક્સર જારમાં મેં સુવાદાણા લીધા છે. હવે સુવાદાણાનો પણ પાવડર બનાવી લઈશું. સુવાદાણાથી આ કાચા ગુંદરમાં ખૂબ જ એવો સરસ ટેસ્ટી બનશે. અહીંયા તમે વધુ કે ઓછું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અહીંયા મેં 2 ચમચી લીધું છે. હવે મસ્ત એવો સુવાદાણાનો પણ પાવડર થઈ ગયો છે. હવે તેને સાઈડમાં રાખીશું. અહીંયા મેં 1.5 બાઉલ જેટલું મેં ઘી લીધું છે અને વજનમાં જોઈએ તો 150 ગ્રામ જેટલું મેં ઘી લીધું છે. અને ઘીને આપણે ગરમ કરીશું અને ઘીને માત્ર મેલ્ટ થાય ત્યાં સુધી જ એને ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી થવા દેવાનું. માત્ર ઘી પીગળી જાય તેટલી જ વાર આપણે એને ગેસ પર રાખીશું. જો વધારે ગરમ હશે તો ગુંદ છે આપણે તળાઈ જશે. એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે કાચો ગુંદ બનાવી રહ્યા છીએ, તો ઘીને માત્ર મેલ્ટ થાય, પીગળી જાય ત્યાં સુધી જ એને રાખીશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ઘી છે એ સારી રીતના પીગળી ગયું છે. હવે થોડી વાર માટે એટલે કે 5 મિનિટ માટે એને ઠંડુ થવા દઈશું. હવે જે આપણે બધા મિક્સ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા બાદ અહીંયા જે ટોપરાનું ખમણ નાખ્યું છે તે તેમાં એડ કરી દઈશું. તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીંયા જે સુવાદાણાનો પાવડર છે તેમાં એડ કરી દઈશું. અહીંયા મેં 2 ચમચી જેટલી દળેલી ખાંડ લીધી છે. દળેલી ખાંડ નાખવાથી કાચો ગુંદ છે એ ખાવામાં દાંતમાં ચોટે નહીં, એટલા માટે મેં 2 ચમચી જેટલી મેં દળેલી ખાંડ નાખી છે. અને ત્યારબાદ દેશી ગોળ એડ કરી દઈશું. બધું જ ઇન્ગ્રીડિયન્ટ્સને સારી રીતના હાથ વડે મિક્સ કરી લઈશું. તો બધી જ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે બીજા બધા આપણે મસાલા નાખીશું. હવે તેમાં મેં જે કાટલુંનો પાવડર આવે છે એ મેં લીધો છે. તો અત્યારે મેં 2 ચમચી જેટલો બજારમાં મળે તે કાટલો લીધો છે.
હવે એને ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ આપણે ઘી પણ સારી રીતના ઠંડુ થઈ ગયું છે. હવે થોડું ઘી નાખતા જશું અને હાથ વડે જ સારી રીતના મિક્સ કરી લઈશું. તો છે ને ખૂબ જ સરળ રીત આ આથેલો ગુંદ બનાવવાની રેસીપી. તો ચોક્કસથી આ શિયાળામાં તમે ઘરે બનાવજો, ઘરમાં બધાને ભાવશે અને એની ટેસ્ટની તો વાત જ શું કરવી. એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે કે વાત જ ન પૂછો. અને જે લોકોને કમરમાં દુખાવો હોય અથવા નવી માતાઓ જે સુવાવાળી માતા હોય તેના માટે તો આ ખૂબ જ ફાયદાકારક ને ગુણકારી છે. હવે જે વધ્યું છે ઘી તે પણ તેમાં એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. ખૂબ જ સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે એક ડબ્બામાં આપણે રાખી દઈશું, જેને આથો આપ્યો કહેવાય છે. હવે ડબ્બામાં રાખી દઈશું અને હાથ વડે સારી રીતના પ્રેસ કરી લઈશું. તો આપણે ખૂબ જ ઓછા સમયમાં કાચો ગુંદર પાક કે પછી આથેલો ગુંદર બનીને તૈયાર થઈ ગયો છે. હવે ડબ્બામાં મેં સારી રીતના હાથ વડે પ્રેસ કરી દીધું છે. હવે ઉપરથી તમે કોઈ પણ મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. અહીંયા મેં બદામ ફ્લેક્સ એડ કરી છે અને ઉપરથી ટોપરાનું ખમણ આવી રીતના એડ કરી દઈશું. તો ખૂબ જ ટેસ્ટી શિયાળામાં તમે રોજ 1 થી 2 ચમચી સવારે હૂંફાળા દૂધ સાથે ખાશો તો સવારના આખા દિવસ તમારામાં એનર્જી રહેશે અને ખૂબ જ તમે સ્ફૂર્તિ એવી મહેસૂસ કરશો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ખૂબ જ ટેસ્ટી કાચો ગુંદર બનીને તૈયાર થઈ ગયો છે. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.